પુરાણ અને શ્રીમદ ભગવદ્ ગીતાનો સાર આખું જો કોઈ દર્શાવતું હોય તો એ આપણું આ એ લાલો કૃષ્ણ સદા સહાયથી આપણું ફિલ્મ છે. દરેક ભક્તોએ ખરેખર જોવું જોઈએ. જય રણછોડ, જય દ્વારકાધીશ. ડાકોર ટેમ્પલ કમિટી દ્વારા આજે એમનું સન્માન થયું. ભગવાનના દર્શન. જય રણછોડ, જય શ્રી કૃષ્ણ. લાલો કૃષ્ણ સદા સહાયથી આપણા ગુજરાત માટે ગૌરવની વાત છે કે આવું સરસ મજાનું એક ફિલ્મ એના જે કઈ એક્ટરો છે, જે કઈ બધા હીરો છે, જે કઈ આપણે ડાકોર ધામમાં ભગવાન રણછોડના સાનિધ્યમાં દર્શન માટે પધાર્યા છે. તો મારી દરેક હિન્દુ સનાતન ધર્મના ભાઈઓ બહેનો બાળકોને નમ્ર વિનંતી છે કે આ ગુજરાતી મૂવી લાલો સદા સહાયથી એટલે કે લાલો કૃષ્ણ સદા સહાયથી ભગવાન કૃષ્ણ દરેક વ્યક્તિની સાથે છે. અને ભગવદ્ ગીતા અને ભાગવત મહાપુરાણ એ આપણા હિન્દુ ધર્મના સૌથી મોટા ગ્રંથો કહેવાય. એના ઉપર આધારિત આ ફિલ્મ જે બનાવ્યું છે લાલો અને કૃષ્ણ સદા સહાયથી, તો એના એક્ટરો આજે આપણા ડાકોર ધામમાં ભગવાન રણછોડના દર્શન કરવા પધાર્યા છે, માધવબાગમાં પધાર્યા છે, દંડી સ્વામી આશ્રમમાં પધાર છે અને ભગવાન રાજા રણછોડના આશીર્વાદ લેવા પધારે છે. તો દરેકને વિનંતી છે કે આ એક ફિલ્મ એવું છે કે આપણા દીકરા દીકરીને જો આપણે સારા સંસ્કાર આપવા હશે તો ખરેખર આ પિક્ચર આપણે લાલો એ આપણે પિક્ચર બધાએ જોવું જોઈએ, બધાને બતાવજો અને બને એટલો આનો પ્રચાર કરજો. કારણ કે ભગવાન કૃષ્ણ એ કર્મમાં પણ માને છે, જ્ઞાનમાં પણ માને છે અને ભક્તિમાં પણ માને છે. એટલે કે જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ એનો ત્રિવેણી સંગમ એટલે લાલો કૃષ્ણ સદા સહાયતે. બોલો રણછોડરાય કી જય. ધન્યવાદ.